જય માતાજી બધાયની। એ ભાઈ 150 કેન્ડિડેટ જોતા હતા આપણે દરિયાના કાંઠે જે રેતી હોય ને એના માટે રેતીમાં મેટલ ડિટેક્ટર જોતા હતા। મેટલ હોય ને એ ડિટેક્ટ કરવાનું મશીન હોય, હાથમાં પકડીને ફેરવવાનું। ફોટો નાખાવું આપણે પહેલાં XYZ મને બહુ નથી આવડતું એટલે ખાલી ફોટો નાખી દે એના ચેનલ ઉપર મારા સ્ટેટસમાં જોવા લેવાનું, મારા સ્ટેટસ મોકલ છે એમાંથી ઘણા બધા થઈ ગયા, થોડા ઘણા ઘટે અટાણે હજી તો શરૂઆત સવાર છે એટલે કોઈને આવવું હોય તો આજની તારીખ છેલ્લો દી છે અને 150 જણા જોઈએ, વિધાઉટ ઇન્ટરવ્યૂ જોઈએ। સેલેરી બહુ સારી છે, 6200 શેકલ એટલે 6200 શેકલ છે મિનિમમ સેલેરી। અને અમે 6200માં જ આવેલ છે બધાય। જેણે આવવું હોય ઇઝરાયલ, ઇંગ્લિશ ન આવડતું હોય, પછી કોઈને મશીન ન આવડતા હોય, કોઈને પાસે કંઈ સ્કિલ ન હોય, સાદા હોય હા ડાયરેક્ટ દેહી ભાષામાં કહીએ તો પાવડા સાહેબ, પાણી વારતા વારતા આવતા હોય તો હાલે। અને કામ ઇઝી છે, દરિયાના કાંઠે કામ છે, ઠંડુ દરિયાના કાંઠે ઠંડક જ હોય, સારું છે। કોઈને આવવું હોય તો મારા નંબર લખી લ્યો 97 145 12 5 77। એમાં મેસેજ નાખવાનો હાઈનો, અને હું નાખા સરનામું ઓફિસનું, મેન પાવર એજન્સી છે આપણા પાસે બરાબર। જો પડીએ તો પણ બહુ આવડતું નથી, હું અટાણે કામ ઉપર છે એટલે એડિટિંગ ફેડિટિંગ કંઈ આપણે આવડતું નથી, જે ભગવાન છે। ડાયરેક્ટ ડીએસપી વાળો હું, અને મારે કંઈ વ્યૂ વધારવાની જરૂર નથી કે હાલો ભાઈ ઓલું કામ કરો, લાઇક કરો ને શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને, એ કંઈ જરૂર નથી આપણે એવા હાટું હું વિડીયો ઉતારતો ને, તો હું ઓનલી ફોર ઇઝરાયલ માણસને આવવા હાટું થઈને વિડીયો ઉતારે ને અમારી વેકેન્સી જે હોય એની જાહેરાત માટે ઉતારે બરાબર। એટલે હું કોઈને એ કહેતો નથી કે તમે એ કરો, લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, એ કંઈ ન કરો તો કંઈ વાંધો નહીં, આપણે કંઈ જરૂર જ નથી। યુટ્યુબમાંથી મારે 1 રૂપિયો કમાવાની ઈચ્છા હોય તો હોમ ખાઈ લે બરાબર, જરા એટલે જરાય નહીં। અને હું ભાઈ એવો કંઈ ભૂખી મળતો નથી કે યુટ્યુબને રૂપિયા વાળો હતા, એ કંઈ જરૂર નથી મારે, ઓલરેડી આપણે બધું રેડી જ છે। આ તો જેને આવવું ને પછી કાલે ઘણાના બધાને પ્રશ્ન ઉઠતા, કાલે પ્રમાણે દિન કાયમ ચાલુ થાય કે ભાઈ હમણાં હરખા જવાબ નથી ચડતા, હમણાં આ તકલીફ થાય, હમણાં આ તકલીફ થાય, પણ એમાં તકલીફ એવી હતી ભાઈ કોઈનો કંઈ વાંક નથી। અને ઘણા એ કે અમારે 9 મહિના થયા, 10 મહિના થયા, 13 મહિના થયા, 14 મહિના થયા, પણ છે ને ભાઈ થોડોક એક ભાઈનો મને ફોન આવ્યો હતો, એકનો 2-3 જણા થયા, એકનો થને એકટા હાવ રેડી થયો મને કે મેં કે ભૂવા પાસે જોવરાયું કામ નડતર છે ને નથી સમજાતું બરાબર। એટલે ભૂવા ભરાડાને કંઈ જોવરાવાની જરૂર નથી તમારે કોઈની, કોઈ નડતર તમારે કોઈની કંઈ છે નહીં, અમારે નડતર હતી, અમારો દેવા હાસો હતો પણ ભૂઈમાં નહોતી જડતી ટૂંકમાં, એને બાના ઉપાડે એવું કોઈક જોઈએ ને, એટલે 2 ભૂઈમાં અટાણે ત્યાં અમે સ્થાપી દીધું અને મેન એજન્સી લઈ લીધી, મેન પાવર એજન્સી લઈ લીધી, એટલે એ બધું રેડી છે। મેન વાંધો એ હતો કામ દેવ હાસા હતા પણ ભૂવા તો જડવા જોઈએ ને હરખ્યા, ભૂવા ઘટતા હતા, ભૂવા જડે કાં એ 2 ત્યાં માતાજી છે અટાણે, એક ગીતામાં ને એક હીરામાં બરાબર, એ નવી ભૂયું છે એટલે એ છે ને કાગરિયા જોવે, આખા બાખા નથી જોતા, તમારે કાગરિયા જોવે તમારું ઇઝરાયલનું થઈ જાય, એ જોવા દે ત્યાં જાઓ તો કાગરિયા લઈને જજો એટલે રેડી થયેલ, કોઈને ભૂવા ભરાડાની કંઈ ઉપાધિ કરતા નહીં, કોઈની કંઈ નડતર છે નહીં, નડતર આપણા કરમની હોય કઠણાઈ એ મેન મુદ્દો, બાકી કંઈ ન હોય, તમારા અમારા બધાને ટૂંકમાં કરમ ભેગા હોય એટલે ખોટું ટેન્શન લેવાનું નહીં, ખોટા કાંઈ ભૂવા ભરાડા થવાથી કંઈ ઇઝરાયલ આવે એ વાત તો માલ ને। હા દેવની જે તો તમે દેવની માનતા હોય, માતાજીની માનતા હોય, એના માથે અતૂટ શ્રદ્ધા રાખવાની એટલે બધું રેડી થઈ જાય। એ મેન મુદ્દો એ તો જોઈએ જ, ઈશ્વરી કૃપા વિના ઇઝરાયલ અવાતું નથી। XYZ તમારા તમે હાવ નાસ્તિક હોય ને તો તમારા વાહે ગમે એવો એક સભ્ય હોય ને ઘરનો કે એના હારા માણસના આશીર્વાદ તો આપણે લાગે ને, માનો કે પણ હારા આશીર્વાદ તમને લાગે કા, અને હારા આશીર્વાદ કોકના લાગે છે ને તો ઇઝરાયલ પૂગે હગીએ, બાકી ઇઝરાયલ હું બહુ વહીમું છે, કઠિન છે। અને આજની તારીખમાં જેણે આવવું હોય એ ઓફિસનું સરનામું હું તમને દેતા, ઇન્ડો ગ્લોબલ મેન પાવર એજન્સી, મંગલમ હોસ્પિટલને એક્ઝેટ અડેન, રાણાવાવ, તાલુકો જિલ્લો પોરબંદર। રાણાવાવનો મેન રસ્તો છે જી
બરાબર. તો આવે પોરબંદરથી જે રાણાવાવ રસ્તો આવે ને એ ન્યા જ છે. ગમે એને પૂછે લેવાનું કે એને જોઈ કોઈ ન જોયું હોય ને તો. અને XY જે દૂરના છે એ મને PDF નાખી દે, પાસપોર્ટ, PCC, આધાર કાર્ડ અને પાન કાર્ડ એની PDF નાખી દો કલર, અને તમારા ફોન નંબર નાખી દેવાના, બરાબર. અને PCC કોઈના પૂરા થઈ ગયા હોય તો હાલીએ અટાણે એની એપોઇન્ટમેન્ટ લઈ લેવાની કાયોકા, કાલને જડતી તો કાલને, પરમદિન જડતી તો પરમદિની, બરાબર. એપોઇન્ટમેન્ટ લઈ લેવાની, PCCની એપોઇન્ટમેન્ટ છે ને એટલે હાલીએ અટાણે, બરાબર. બાકી કોઈને કંઈ કામકાજ પડે તો એની ટાઈમ એનીવેર આપણો ફોન ચાલુ છે. કોઈને કંઈ તકલીફ હોય, કોઈને કંઈ પ્રશ્ન હોય, કોઈને કંઈ સ્વેચ્છાએ કંઈ જવાબ, કંઈ પ્રશ્નના જવાબ જોતા હોય તો એ પૂછી લેવાનું. વોઇસ મેસેજ નાખી દેવાનો, ફોન કરે હોકો. મારા નંબર છે 97 145 12 5 77, બરાબર. એની ટાઈમ એનીવેર ગમે ત્યારે તમે ફોન કરી શકો, નો પ્રોબ્લેમ. કંઈ તકલીફ હોય તો. બાકી નકરના ઓફિસે વ્યૂ જવાનું, કોઈની ઓળખાણની જરૂર નથી, કોઈની પારખાણની જરૂર નથી, કંઈ જરૂર નથી, બરાબર. અમે ધંધો કરવા બેઠા, બધાને લેવાના જ છે, કોઈને મૂકવાના નથી, બધાને લઈ લેવાના છે. અહીં બધી જાતની વેકન્સી આવી છે અને આવી. અટાણે જેને ઇંગ્લિશ નથી આવડતું, ઇન્ટરવ્યૂ નથી દેવા, એના માટે ગોલ્ડન ચાન્સ છે આજનો દી. આજે તારીખ છે 9, બરાબર. 8 છે કે 9? 8 છે લગભગ. એ ભાઈ આ તારીખ કેટલી છે? તારીખ કેટલી છે? 9 છે. ફાઇનલ છે, જોવા લેજો. પાકું જ છે ને? 9 એપ્રિલ અને વાર છે બુધવાર. આજના દીમાં સાંજ સુધીમાં જો છેટા હોય એ મને PDF કરી દો, અને નજીક હોય રૂબરૂ ઓફિસે જેવો, બરાબર. રૂબરૂ હોય ને એ કોઈ PDF ન મોકલતા. એનું કારણ એવું છે કે PDFમાં મારે બહુ લોચા લાંબા થાય, મારે એક માણસ રાખવો પડે, એને કાંતાર થાય, કોઈકને નળાતાર થાય, બરાબર. અને એને કાં કે ભાઈ આ બધા કાઢને પછી એમાં ભૂલાઈ જાય XY, તો 2-5 જણા હોય ને તો હાલે, એટલા બધાને PDF માથે ન હાલે, બરાબર. અને ત્યાં ઓફિસ વર્ક કરે ટૂંકમાં છોકરા 2-3 છોકરા છે. પછી બધા અટાણે 150 જણાનું કરવું એટલે બહુ ઘણો બધો સ્ટાફ જોઈએ, બધા મહેનત કરતા હોય અને પરવાર હોય નહીં. પછી મારાથી અટાણે ફોન એની નથી થાય કોઈની કે ભાઈ તમે આણું અહીં કરો, બરાબર. ખાલી મેસેજથી જ વાત થાય, કારણ કે ન્યાય કોઈની ટાઈમ છે નહીં. મારા પાસે ટાઈમ છે નહીં, બરાબર. હું કામ ઉપર છે. આજની તારીખમાં થાય ને એ પછી ન કહેતા મારો બાપ કે કાલે કંઈક કરાવી દે ને એ અમારું કંઈક આમાં કરાવી દે, એ પછી નહીં થાય કંઈ, ઓકે. એટલે બધાની જેની પણ ઈચ્છા હોય એ ઝડપથી કરો મારા બાપ. હાલો, જય માતાજી. અને ઘણી બધી વેકેન્સીઓ છે હજી ડૂકવાની ને ટૂંકમાં જથ્થાબંધ છે. પણ સ્કિલ વિનાના જે છે ને એના માટે સારું છે. મેટલ ડિટેક્ટર મશીન આવે ને એ મશીન ફેરવવાનું રેતીમાં ઉપર ને ઉપર, બરાબર. મારું સ્ટેટસ, મારા નંબર સેવ કર્યો ને એટલે મારું સ્ટેટસ દેખાય, ઓકે. મારાથી હા તમને ન દેખાય. મારું ફેસબુકમાં જોવા લેવાનું, ફેસબુકમાં મૂકેલ છે મેં. મનોજ ખૂટી સર્ચ કરવાનું, ચામુંડ માતાજીનો ફોટો આવે ફેસબુકમાં, એ મનોજ ખૂટી હું પોતે, બરાબર. ઇંગ્લિશમાં સર્ચ કરવાનું મનોજ ખૂટી, એટલે એમાં હું આવે છે, ઓકે. જય માતાજી, જય દ્વારકાધીશ.